મિત્રો સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અત્યારે આપણે ડિનરમાં લઈ શકાય અને હેલ્ધી પણ હોય છે એવા આપણે મૂઠિયા લઈએ છીએ. દૂધીના મૂઠિયા બનાવવાના છે. તેની રેસીપી આજે તમને શેર કરીશ. આપણે વિડીયો લાંબો થઈ જતો હતો એટલે આપણે એનો પાર્ટ બીજો નાખશું. એટલે દૂધીના મૂઠિયા આપણે તે દિવસ કાલે ડિનરમાં લીધા હતા, એટલે આજે એની રેસીપી તમને કહું. એટલે તમે એ પણ લઈ શકો છો, ડાયટમાં સામેલ કરી શકો છો. અને એ હેલ્ધી છે અને સ્વાદિષ્ટ છે અને ખાવાની પણ બહુ મજા આવે છે અને મને પણ ભાવે છે. દૂધીના મૂઠિયા અને ઘરના વ્યક્તિઓને બધાને ભાવે છે. અને ગુજરાતીઓમાં તો આપણે મૂઠિયા મેથીના છે, દૂધીના છે, એવા બનાવતા જોઈએ છે. તો તમે લોકો પણ બનાવજો અને સારા હેલ્ધી પણ રહેશે અને ખાવાની પણ મજા આવશે અને વેરિએશન પણ લાગશે થોડુંક આપણે ડાયટમાં. તો ચાલો અત્યારે બનાવીએ આપણે દૂધીના મૂઠિયા. આપણે મૂઠિયા બનાવવાના છે આજે ડાયટમાં. આજે ડિનરમાં આપણે છે ને મૂઠિયા લેવા છે દૂધીના. તો મેં દૂધી ખમણી નાખી છે, કોથમરી આપણે સુધારીને રાખી દીધી અને લસણવાળી ચટણી છે. મસાલા કરશું, થોડોક ચણાનો લોટ નાખશું, બાજરાનો લોટ નાખશું. તો હાલો અત્યારે હવે જો મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે અને તમને લોકોને બતાવું બધું મસાલાને કરું છું એ. તો આપણે ચણાનો લોટ નાખશું એમાં. આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખશું એમાં. અને 2 વાટકી જેટલો આપણે બાજરાનો લોટ છે એ નાખશું. થોડાક વધારે જ કરવા છે, બધા માટે બનાવવાના છે એટલે થોડુંક આપણે વધારે કરશું. આપણે હવે એમાં મસાલા કરી નાખીએ. હળદર લેશું, ધાણા જીરું લેશું. આપણે એમાં મીઠું પણ નાખશું સ્વાદ પ્રમાણે. આપણે એમાં અડધું ફાડું જેટલું લીંબુ નાખવાનું છે. પહેલા સાજીના ફૂલ નાખી દેશું. ચપટી આપણે સાજીના ફૂલ નાખ્યા અને હવે લીંબુ નાખશું. હવે આપણે મસળી લેશું એને. આમાં દૂધી છે એટલે પાણી આપણે પછી જરૂર લાગશે તો નાખશું એમાં. સારો એવો મસળી લેશું આપણે અને 2-3 ચમચી જેટલું પાણી નાખશું એટલે સરસ બંધાઈ જશે લોટ. આપણે બાફેલા જ લેશું મૂઠિયા. વઘાર કરશું પણ ઓછા તેલમાં કરશું એટલે આપણે પણ હાલે, ઘરનાને પણ હાલે. જેનિસને માહીને ભાવે છે દૂધીના મૂઠિયા. અને દૂધી આપણા શરીર માટે પણ સારી છે. આપણે આ લોટ સરખો ભળી ગયો છે. હવે પાણી પણ ગરમ મૂકી દીધું છે એટલે આપણે મૂઠિયા તરત જ મૂકી દેશું હમણાં. તો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે. અમે ચાણી લીધી છે કાણાવાળી, એ આપણે એમાં જ ડાયરેક્ટ મૂકી દેશું. આવી રીતના આપણે બધા મૂઠિયા કરી લેશું. તો આવી રીતના બધા બનાવી લેવાના આપણે.
આપણે બધા મુઠિયા કરી લીધા છે, પાણી પણ ગરમ થઈ ગયું છે. મારે અત્યારે ઢોકળિયું નહોતું લેવું એટલે મેં તપેલામાં જ મૂકી દીધું. સરસ ઉકળી ગયું છે અને આપણે એમાં મૂકી દેશું ને ઢાંકી દેશું. ને 10 મિનિટ આપણે 15-20 મિનિટ આપણે સ્ટીમ કરી નાખશું ને પછી વઘાર કરી નાખશું. આપણે ઢોકળાનો ઓછા તેલમાં કરશું એટલે બધાને પણ ચાલે, મને પણ ચાલે ને ઘરનાને પણ ચાલે. આપણે જો ઢોકળા થઈ ગયા છે તૈયાર. હવે આપણે ઠરવા દેશું પછી વઘારી નાખશું. એકદમ ફૂલા ફૂલા થઈ ગયા છે. કેટલા નાના બનાવ્યા હતા. જો મેં અત્યારે મુઠિયા લીધા છે, આપણે બાફેલા પણ લઈ લીધા છે અને વઘારેલા લીધા છે. એટલે આપણે આ રોટલાનું જ વેરિએશન કંઈ રોટલાનું શાક ને દૂધી એવી રીતના છે. ડુંગળી છે અને મેં છાશ લીધી છે. જેનિસ પણ મુઠિયા ખાય છે. હાલો મુઠિયા ખાવા. કા જેનિસ? તને ભાવે ને મુઠિયા? કા અહીંયા મમ્મી બેઠા છે, માહીબેન બેઠા છે. માહીબેન મુઠિયા ખાય છે કે સ્કૂલે પણ લઈ જવા છે કાલે કે કા લંચ બોક્સમાં. અને નીતિન નથી ખાતા મુઠિયા. એ જો શાક ને રોટલી મારી પાસે કરાવી અને 8 વાગી ગયા છે. અમે લોકો બેસી ગયા છે જમવા. તો હાલો બધાય જમવા. કા જેનિસ? જો મેં મારું આ લઈ લીધું છે ભાણું એટલે આપણું આ કમ્પ્લીટ થઈ જાય ડિનર. તો હાલો બધાય જમવા. તો હાલો મેથી આપણે દૂધીના મુઠિયા પણ બનીને આપણે રેડી થઈ ગયા છે, બનાવી લીધા. તમને કેવા લાગ્યા એ જરૂરથી કહેજો અને સારા લાગે તો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને આવી રીતના જો વિડીયો બનાવતી રહીશ. હવે એક્સરસાઇઝનો એક મૂકી દેવો છે આપણે એટલે એના માટે પણ મદદરૂપ થાય કે તમે લોકો વેટ લોસ કરતા હોય તો એના માટે. અને આવી રીતના રેસીપી પણ તમને જુદી જુદી બતાવતી રહીશ એટલે એનાથી તમને સારો એવો ફરક પડશે. એકને એક વસ્તુથી આપણે તમે કંટાળી જશો કે આ ખાવાથી હવે કંટાળો આવે છે તો આપણે કંઈક નવી નવી વેરિએશન લઈ આવશું, પણ હેલ્ધી લઈ આવશું, જે લઈ આવશું એ. એટલે તમને જો આવી રીતના વિડીયો ગમતા હોય તો કમેન્ટ કરતા રહેજો. અને એક મામી ભાણિયા કરીને છે તેની પણ રોજ મારી માટે કમેન્ટ આવે છે તો થેન્ક યુ સો મચ. એ લખે છે સીતારામ. તો સીતારામ બેન બહુ સરસ. તમે લોકો આવી રીતના કમેન્ટ કરતા રહેજો અને મને પ્રોત્સાહન કરતા રહેજો. અને સીતારામ લખો ને ત્યારે મને બહુ આનંદ આવે કારણ કે મારું તો સીતારામથી જ સ્ટાર્ટ થાય છે અને મને બહુ ગમે. અને મારે પણ સીતારામ બોલવું બહુ ગમે. રામાનંદી સાધુ સમાજવાળાઓ તો સીતારામ પહેલાં જ હોય છે. તો ચાલો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો મિત્રો. સીતારામ. બાપા સીતારામ. જય શ્રી રામ. બાય બાય. ગુડ નાઇટ.